રાજ્યની અંદર છેલ્લા 3 દિવસથી મેઘમહેર જે છે તે વરસી રહી છે અને જેને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સૌથી વધારે મેઘતાંડવ જોવા મળ્યું છે। જ્યારે આજે વહેલી સવારથી કચ્છના ભાગોની અંદર સૌથી વધારે વરસાદ જે છે તે પડી રહ્યો છે, પરંતુ જો રેસ્ક્યુની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર આર્મી અને હેલિકોપ્ટરની મદદથી સૌથી વધારે રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદરની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 થી 48 કલાકની અંદર લગભગ 30 કરતાં પણ વધારે લોકોનું રેસ્ક્યુ જે છે તે પોરબંદરના લોકોનું કરવામાં આવ્યું છે, કે જે ખેતરોની અંદર હતા, કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ સાથે મહત્વની વાત એ પણ છે કે રાજ્યની અંદર અવિરત આ જે વરસી રહેલો વરસાદ છે તે વરસાદના કારણે આર્મીની મદદ જે છે તે પણ લેવામાં આવી છે, સાથે સાથે નેવીની પણ મદદ લેવામાં આવી છે। ગુજરાત ઉપર જે આફત આ જે સંકટ જે તોળાઈ રહ્યું હતું તેના કારણે ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન નેવી પણ જે છે તે ગુજરાતની મદદે આવ્યું હતું ને તેના કારણે તમામ જગ્યાઓ પર રેસ્ક્યુની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી। પોરબંદરથી વરિષ્ઠ પત્રકાર વિપુલ ઠકરાર જોડાયા છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। વિપુલભાઈ, પોરબંદરની સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે અત્યારે હાલ પણ, કેમ કે અવિરત ઉપરવાસની અંદર વરસાદના કારણે પાણી આવી રહ્યું છે અને હજુ પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, શું પરિસ્થિતિ છે હાલ પોરબંદરની? હા, ચોક્કસ જણાવ્યું કે 2 દિવસથી જે પોરબંદરની અંદર ભારે વરસાદ પડ્યો હતો તે ઉપરાંત ઉપરવાસના ભારે વરસાદ, ખાસ કરીને જુનાગઢ અને રાજકોટની અંદર જે ભારે વરસાદ પડ્યો જેને લઈને ભાદર ડેમ ઓવરફ્લો થયો હતો અને જે ભાદર ડેમના પાટિયા છે તે ગઈકાલે ખોલવામાં આવ્યા હતા, જેને લઈને તેનું સમગ્ર પાણી છે તે ગેડ પંથકમાં ફરી વળ્યું હતું। ગેડ પંથકમાં પણ તરબોળ હોય અને દરિયાની અંદર પણ પાણી સમાવેશ થતો હોય, તેથી તે પાણી છે તો અહીં હું બતાવવા માંગીશ કે તે પોરબંદરની સગલી જળાશયમાં આવે છે અને અહીંથી જે આ પાણી છે તે સમગ્ર પોરબંદર શહેરમાં મોડી રાતથી ઘૂસવાનું ચાલુ કર્યું હતું અને ખાસ કરીને પોરબંદરના કુંભારવાડા વિસ્તાર કહેવાય કે છાડિયા પ્લોટ વિસ્તાર કહેવાય કે ઝુંડાળા કડિયા પ્લોટ વિસ્તાર કહેવાય છે, તેની અંદર છે આ ગત રાતથી પાણી ઘૂસવાનું શરૂ થયું હતું અને હાલ તો ગત રાતથી લોકોના ઘરમાં પાણી ઘૂસ્યું હતું। અને આમ તો કહેવાય છે કે રેસ્ક્યુની ટીમ છે તે ફાયર બ્રિગેડ દ્વારા તૈનાત કરવામાં આવી છે। રાત્રિના ઘણા બધા લોકોને રેસ્ક્યુ કરી અને ઘર બહાર કાઢી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। આ ઉપરાંત છે તે ગઈકાલે છે કુતિયાણાની અંદર તેમજ પટાણાની અંદર હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી। પ્રદીપ, વિપુલભાઈ, એ વાત પણ જાણવી છે આપની પાસેથી, કેમ કે પોરબંદર જિલ્લાની અંદર ખેડ પંથક છે કે જેની અંદર થોડો પણ વરસાદ આવે પાણી પાણી થઈ જતું હોય છે। હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, એનડીઆરએફની ટીમ દ્વારા પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, આર્મીની પણ મદદ લેવામાં આવી છે। અત્યાર સુધી કઈ આંક આવ્યો છે સામે કે કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ને એનડીઆરએફની ટીમને કેટલી ટીમો ત્યાં ઉતારવામાં આવી છે? હા, ચોક્કસ જણાવેલું કે ગઈકાલે હેલિકોપ્ટરની મદદથી કુતિયાણામાં 9 થી 12 જણાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઉપરાંત ફટાણાની અંદર છે તે 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। આ સિવાય એનડીઆરએફની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે, નેવી તેમજ કોસ્ટગાર્ડની મદદ પણ પૂરેપૂરી લેવામાં આવી હતી અને 500 થી 700 જણા લોકોને રેસ્ક્યુ કરી અને ગત રાત્રિના તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઉપરાંત છે તે પોરબંદર શહેરની અંદર આ પાણી ફરી વળતા લોકો વારંવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આપણી સાથે એક પોરબંદરના રહેવાસી છે, એને પૂછવા માંગશું એટલે પોરબંદરમાં પાણી આવવાની પરિસ્થિતિ થાય તો શું હાલત થાય છે? પોરબંદર 83 જેવી હાલત થઈ જાય। 98 માં આ રીતે પાણી આવ્યું હતું, અત્યારે 98 પછીનો આ પહેલી વખત આટલું પાણી આવ્યું અમે જોયું છે। ત્યારે જો વરસાદ રહી ગયો છે તો વરસાદ ચાલુ હોય તો પરિસ્થિતિ બહુ ગંભીર થાય એવી હતી। હા, ચોક્કસ લોકોનું કેવું એવું છે કે આ પાણી છે 1983માં જયારે પોરબંદરમાં પહેલી વખત પૂર આવ્યું હતું તે બાદ આ પરિસ્થિતિ પહેલી વખત વરસી રહી છે અને જો હાલ તો જે વરસાદ રહ્યો છે તેથી લોકોએ રાહતનો દમ લીધો છે, પરંતુ જો હજુ વરસાદ આવે તો પરિસ્થિતિ વરસે જેવી પણ શક્યતાઓ છે। વિપુલભાઈ, એ પણ માહિતી જાણવી છે આપણી પાસેથી કે પોરબંદરની અંદર આપે જેમ જણાવ્યું એમ કે 1983ની અંદર જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ પહેલીવાર જોવા મળી રહી છે। પોરબંદરના લોકો પણ કહી રહ્યા છે કે પોરબંદરની આવી પરિસ્થિતિ અમે સ્વપ્ને પણ નહોતી વિચારી। એ જ પ્રકારે કચ્છની વાત હોય કે ગીર સોમનાથની તમામ જિલ્લાઓની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। અધિકારીઓ અથવા કોઈ નેતાઓ પોરબંદરની અંદર આવી રહ્યા છે ખરા? હા, ચોક્કસ જણાવ્યું કે કોઈ નેતા તો હાલ સુધી પોરબંદરમાં આવ્યા નથી, પરંતુ અધિકારીઓ તેને ફોન કરવાથી ત્યારબાદ જ અહીં લોકો આવે છે અને ખાસ કરીને રેસ્ક્યુની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવે છે। બાકી વહીવટી તંત્ર છે તો કોઈ હજુ સુધી કોઈ કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીમાંથી કોઈ હજુ સુધી બહાર આવ્યું નથી। પ્રદીપ, આપ જે વિસ્તારની અંદર અત્યારે ઉપસ્થિત છો ત્યાંથી પાછળના ભાગની અંદરથી પાણીનું વહેણ જે વહી રહ્યું છે, આ કઈ જગ્યા છે અને એનું પાણી જે છે તે પોરબંદર અથવા ગેડ પંથકની અંદર જઈ રહ્યું છે કે તેના કારણે સૌથી વધારે પોરબંદરની અંદર પાણીનો ભરાવો થઈ રહ્યો છે?
આ પ્રદીપ હું ચોક્કસ જણાવ્યું કે જે ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા તેનું પાણી જે સમગ્ર ઘેડ પંથકમાં પ્રસરિત છે. હાલ તો ઘેડ પંથક જે છે તરબોળ છે અને ખાસ કરીને દરિયાની અંદર જે પાણી ઘેડમાંથી જાય છે તે દરિયાની અંદરથી ન જવાના કારણે આ પાણી છે તે હાલ ઘેડમાંથી જે પોરબંદર સમગ્ર પોરબંદરમાં આવે છે એટલે આ પાણી છે તે પોરબંદરની અંદર શહેરમાં ઘૂસે ત્યારે ખાસ કરીને દરિયાની અંદર ન જવાના કારણે આ પાણી છે તે સમજો પુલ અહીં દેખાય છે તો પુલની ખાલી 6 ઇંચ જ પાણી બાકી રહ્યું છે. જો એ પાણી હાલ તો વધવાની અંદર છે ને તે પાણી આ ઘેડમાંથી એટલે ખાસ કરીને ભાદર ડેમનું પાણી આ પોરબંદરમાં આવતું પાણી છે. વિપુલભાઈ, એક અંતિમ સવાલ. છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ પોરબંદરની અંદર વરસી રહ્યો છે. મૃત્યુઆંક આવ્યો હોય, કોઈ પરિવાર ઉપર આફત આવી હોય, એ પ્રકારની કોઈ ઘટના પોરબંદરની અંદર બની છે ખરા? હા, ચોક્કસ જણાવ્યું કે હાલ તો કોઈ મૃત્યુઆંક આવ્યો નથી કે કોઈ પરિવાર હેરાન થયું કે જે પરિવારો હેરાન થયા તેને રેસ્ક્યુ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ તો કોઈ જાનહાનિ થઈ નથી તેવા કોઈ સમાચાર મળેલા નથી. હાલ તો જે વરસાદ રહ્યો છે તે એક લોકોએ રાહતનો દમ લીધો છે. પ્રદીપ, બિલકુલ વિપુલભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ હતા પોરબંદરના વરિષ્ઠ પત્રકાર વિપુલ ઠકરાર કે જેમણે જણાવ્યું પોરબંદરની પરિસ્થિતિ. વર્ષ 1983ની અંદર પોરબંદરની અંદર જે પૂર આવ્યું હતું ત્યારબાદથી ફરી એક વખત આ પ્રકારની પરિસ્થિતિ પોરબંદરની અંદર જોવા મળી છે. પોરબંદરના લોકો પણ કહી રહ્યા છે કે અમારા અત્યાર સુધીના ભૂતકાળની અંદર અમે આ પ્રકારની પરિસ્થિતિ પહેલાં ક્યારેય નથી જોઈ, પરંતુ જે વડીલો છે તે કહી રહ્યા છે કે 1983ની સાલની અંદર પોરબંદરમાં આ પ્રકારે એક પૂર આવ્યું હતું અને એ જ પરિસ્થિતિ ફરી એકવાર પોરબંદરની અંદર નિર્માણ થઈ છે, પરંતુ હજુ પણ રેસ્ક્યુની કામગીરી યથાવત રાખવામાં આવી છે. અત્યાર સુધી પોરબંદરની અંદર લગભગ 30 કરતાં પણ વધારે લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આર્મીની ટીમ છે અને સાથે સાથે નેવીની ટીમ, એનડીઆરએફની ટીમ પણ રેસ્ક્યુની કામની અંદર જોતરાઈ ચૂકી છે. આ સાથે રેસ્ક્યુની કામગીરી પોરબંદરની અંદર એ પ્રકારે પણ કરવામાં આવી રહી છે કે જલ્દીથી જલ્દી લોકો સુધી પહોંચી શકાય. રેસ્ક્યુની કામગીરી જે છે તે હેલિકોપ્ટરની સાથે સાથે માર્ગ ઉપર એટલે કે આર્મીની ટીમની સાથે સાથે નેવીની અને એરફોર્સની ટીમ જે છે તે સંલગ્ન થઈને રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. એક જગ્યાએથી હેલિકોપ્ટરની અંદર કોઈ વ્યક્તિને રેસ્ક્યુ કરીને લઈને આવે છે, તેમના નજીકના રસ્તાઓ સુધી પહોંચાડે છે અને ત્યાંથી તેને આર્મી જે છે તે ટેક ઓવર કરીને તેને સલામત સ્થળે લઈ જવા માટેની તજવીજો જે છે તે એક આ જોઈન્ટ ઓપરેશન દ્વારા ચલાવવામાં આવે છે કે જેને લઈને હજુ સુધી પોરબંદરની અંદરથી કોઈ મૃત્યુઆંકના સમાચાર તો નથી આવ્યા, પરંતુ જે કોઈ પણ જગ્યાએ ફસાયેલા લોકો છે તેમને જલ્દીથી જલ્દી બહાર કાઢવા માટેની તંત્ર, અધિકારીઓ અને આર્મીની મદદથી કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લાના જે ડેમો છે એની ઉપરવાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાથી નદીમાં પૂર આવવાની શક્યતાઓ છે અને પૂર આવી રહ્યા છે. ખાસ કરીને વર્તુ 2 ડેમ છે એના ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી ભારે અને અતિ ભારે વરસાદ પડવાથી વર્તુ 1 ડેમ અને કબરકા ડેમ એમાંથી દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવતા વર્તુ 2 ડેમના દરવાજાઓ પણ ખોલવા પડ્યા છે. આજે સવારના 6 વાગ્યાથી શરૂઆતમાં 10 દરવાજા ખોલવામાં આવ્યા, એના પછી બીજા 10 દરવાજા ખોલવામાં આવ્યા અને એ દરવાજાની અંદર પાણીનો ફ્લો વધારવા માટે એની ઊંચાઈ પણ વધારવામાં આવી. એને કારણે છેક જામરાવલ સુધીના ગામો જે છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને હજી પણ ઉપરવાસના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. હું સતત વર્તુ ડેમના એન્જિનિયરો સાથે સંપર્કમાં છું અને જેમ બને તેમ આ પૂરની અસર ઓછી થાય એના માટે વહીવટી તંત્ર પણ કોશિશમાં રહ્યું છે. છતાં વરસાદને આપણે રોકી શકતા નથી, એટલે હેઠવાસના બધા ગામોના ખેડૂતો અને જે વાડી વિસ્તારમાં રહે છે એ બધા મિત્રોને મારી વિનંતી છે કે સલામત રહે અને સાવચેતી રાખે અને કોઈ વધારેની ચિંતા ન કરે. માત્ર પોતાના અત્યારે ઘરની અંદર પાણી ના આવે અથવા તો પાણી આવતું હોય તો નજીકમાં ક્યાંક ગોઠવણ થઈ જાય એ રીતે બધાને રહેવા માટે મારી વિનંતી છે. અને જો વરસાદ બંધ રહેશે તો હું માનું છું ત્યાં સુધી આપણે પૂરની અસરો ઘટવાની શરૂઆત થશે. પોરબંદર જિલ્લાના જે ઘેડ વિસ્તારના ગામો છે એમાં પણ અત્યારે 1,50,000 ક્યુસેકની ઝડપથી પાણી આવી રહ્યા છે. એટલે એ વિસ્તારોમાં તો જે ગામોમાં લોકો મોટે ભાગે રહે છે એમને પણ સલામત સ્થળે રહેવા માટે વિનંતી કરું છું. પોરબંદર શહેરની અંદર હજી સુધી પાણીની બહુ મોટી અસરો થઈ નથી અને ડીવોટરિંગ કરવા માટેની આપણે બધા અગાઉના જે પંપો છે એ ઓલરેડી કાર્યરત કરી દીધા છે. એટલે આજની રાત પૂરતા બધા ભાઈ બહેનોને સલામત રીતે રહેવા માટે વિનંતી કરું છું. અને છતાં પણ જો કોઈને તકલીફ પડે તો જે આવા પરિસ્થિતિની અંદર વહીવટી કંટ્રોલ રૂમનો જે નંબર છે
એ હું તમને બધાને લખાવું છું. લેન્ડલાઇન નંબર છે 0-286-222-0800 અને મારો મોબાઈલ નંબર છે 9825012755 98-250-12-755. આ નંબર ઉપર તમે ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને કંઈ પણ તકલીફ પડે તો મને કહેજો, હું બનતી બધી જ મદદ કરવાની કોશિશ કરીશ. આપ સૌનો આભાર. ફરીથી આપ સૌ સાચત રહો એવી આપ સૌને વિનંતી છે. અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.